આજ તો આપણે આપણા માટે ને મામા માટે એક મસ્ત એનો મીઠો મીઠો નાસ્તો બનાવવાનો હતો હો. જો એના માટે આપણે ઘઉંનો લોટ લઈ લીધો, દેશી ગોળ લઈ લીધો, ગાયનું ઘી લઈ લીધું ને આ તો આપણે વરિયાળીનો ભૂકો. પછી તો આપણે ઘરમાં પાણી નાખીને મસ્ત એનું ગળનું પાણી બનાવી લીધું. પછી ઘઉંના લોટમાં વરિયાળીનો ભૂકો નાખી દીધો ને ગળનું પાણી પણ ગળણી વગારીને નાખી દીધું. પછી મિક્સ કરીને પાણી નાખીને મસ્ત એનું ખીરું બનાવી લીધું. હવે તો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે કાવું બનાવવાના છીએ. પછી તવી ગરમ છે એટલે આપણે તવીમાં નાખી દીધું ઘી ને પછી તવીમાં ખીરું નાખીને મસ્ત પૂડા બનાવવાનું ચાલુ કરી દીધું હો ભાઈ. આજ આપણે એક નંબર મીઠા પૂડા બનાવો ભાઈ. તમને આવા મીઠા પૂડા ભાવે કે નહીં કમેન્ટ કરીને કહેજો જરાક. મસ્ત મસ્ત આપણે બે પૂડા બનાવી નાખ્યા. જો આપણે નાસ્તો આપણે અહીંથી જ તૈયાર કરી લીધો વાસ્તો. પછી તો ભાઈ આપણે આ પૂડાને ટેસ્ટ કર્યો ને ભાઈ કોઈ નો ઘટે વો એક નંબર બન્યા ઓ ભાઈ. તો તમને અમારા આ પૂડાનો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે તમે અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.